સેમિકન્ડક્ટરનો આપણો આ ત્રીજો લેક્ચર. દોસ્તો, સેમિકન્ડક્ટરના 2 લેક્ચરની અંદર આપણે સેમિકન્ડક્ટર માટે ઇન્ટ્રોડક્શન જોયું, બેન્ડ થિયરી જોઈ, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, ફોરબિડન ગેપ, આનો પરિચય લીધો. મિત્રો, જેણે 2 લેક્ચર ના જોયા હોય તે પરફેક્ટ જોઈને પછી ત્રીજા લેક્ચરની અંદર એન્ટર થાય. મિત્રો, આજના લેક્ચરમાં બહુ મજા આવવાની છે. ટોટલી ચેપ્ટરની અંદર જે સેમિકન્ડક્ટરનો યુઝ તો આપણે પછી ભણવાનો હોય, કારણ કે સેમિકન્ડક્ટર જે છે એનાથી આપણા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ, ફોર એક્ઝામ્પલ ટ્રાન્ઝિસ્ટર છે, ડાયોડ છે, સોલાર સેલ છે, આ બધી ડિવાઇસીસ સેમિકન્ડક્ટરનો ઉપયોગથી બને છે. તો સેમિકન્ડક્ટર આ બધી ડિવાઇસ કેવી રીતે ફંક્શનિંગ કરે છે, કેવી રીતે વર્ક કરે છે, મિત્રો એ સમજવા માટે તમારે જેમાંથી વસ્તુ બનેલી છે, મીન્સ સેમિકન્ડક્ટરમાંથી બનેલી છે, તો એની આખી માહિતી, એના માટે જે પણ એનું બેઝિક સ્ટ્રક્ચર, એ કેવી રીતે વર્ક કરે, એમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ કેવી રીતે હોય, એમાં એની કંડક્ટિવિટી કેવી રીતે વર્ક કરે છે, એમાં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અથવા તો બેટરી સાથે જોડો તો એની અંદર કેવી પ્રોસેસ થાય છે, આ બધી જ માહિતી જો આપણને હોય તો જ તમને એ ડિવાઇસનું ફંક્શનિંગ તમને ક્લિયર થાય. તો આજનો જે આપણો લેક્ચર છે મિત્રો, એ સેમિકન્ડક્ટરની અંદર કંડક્ટિવિટી કેવી રીતે વર્ક કરે, સેમિકન્ડક્ટરની અંદર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે જોડો તો પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય, નોર્મલી વાહક કરતાં કેવી રીતે અલગ પડે છે. દાખલા તરીકે કોઈ તાંબાના તારની અંદર પ્રવાહનું વહન થતું હોય અને સેમિકન્ડક્ટર સિલિકોનથી બનાવેલી કોઈ વસ્તુ હોય તો એમાં પ્રવાહનું વહન કેવી રીતે થતું હોય, આ બધી જ વસ્તુનો ભેદ તમને આજે ખબર પડવાની છે. એટલે દોસ્તો, આજનો લેક્ચર, આ પહેલા 3 લેક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે, બેઝિક છે, જે તમારી ડિવાઇસનું ફંક્શનિંગ સમજવા માટે તમારે આ બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. દોસ્તો, શરૂઆતમાં આપણે વાત કરીએ તો સિલિકોન અને જર્મેનિયમ જેવા પ્યોર એલિમેન્ટલ સેમિકન્ડક્ટર છે, ધારો કે જેની અંદર કોઈ પણ પ્રકારની ઇમ્પ્યોરિટી છે નહીં, એટલે પ્યોર છે, એની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરેલી નથી, ત્યારે એમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન કેવું હોય, એનું સ્ટ્રક્ચર, આંતરિક બંધારણ કેવું હોય, એના અણુઓની ગોઠવણી કેવી હોય, આ બધી વસ્તુ પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ. એટલે બેઝિકથી સ્ટાર્ટ કરીએ મિત્રો, કે સેમિકન્ડક્ટરની અંદર શુદ્ધ અર્ધવાહક, એને ઘણી વખત ઇન્ટ્રિન્સિક અર્ધવાહક પણ કહેવાય અથવા તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર પણ કહેવાય. તો શુદ્ધ સ્થિતિમાં અથવા તો શુદ્ધ અર્ધવાહક હોય, એટલે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હોય. તો મિત્રો, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરની અંદર અણુઓની જે ગોઠવણી છે, અથવા તો સિલિકોન હોય તો સિલિકોન છે એની ગોઠવણી કેવી રીતે હોય, અણુની, એનું સ્ટ્રક્ચર કેવું હોય, એક્ઝેક્ટ ડાયમંડના અણુની ગોઠવણી જેવું હોય. ત્રિપરિમાણમાં તમે જોવો તો એની ગોઠવણી જે છે અણુઓની, એ આ રીતે હોય. અહીંયા તમારું ડાયમંડનું સ્ટ્રક્ચર બતાવેલું છે, એની નીચે સિલિકોનનું સ્ટ્રક્ચર બતાવેલું છે, બંનેના સ્ટ્રક્ચર સેમ હોય છે. તો તમે જોઈ શકો છો એ ત્રિપરિમાણની અંદર અણુઓની ગોઠવણી બતાવેલી છે, રાઈટ. એટલે આ થઈ ગયું એનું બંધારણ ત્રિપરિમાણમાં. હવે દ્વિપરિમાણની અંદર અણુની ગોઠવણી કેવી રીતે, મીન્સ કે દ્વિપરિમાણમાં આપણે બોર્ડની અંદર બતાવીએ તો અણુ કેવી રીતે ગોઠવાયેલા હોય ને કેવી રીતે વર્ક કરે, એ આપણે પછી જોઈએ. હવે આપણે સિલિકોન અને જર્મેનિયમ માટેનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, એટલે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે કક્ષામાં, એ કેવી રીતે હોય, તો પ્યોર સિલિકોન માટે, એટલે સિલિકોન માટે કેવી રીતે હોય એ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એ બતાવું. 1s2 2s2 2p6 3s2 3p2 6 2 8 2 10 2 12 2 14. આનો પરમાણુ ક્રમાંક 14 છે, આપણને ખબર છે. આ સિલિકોન માટે છે. 1s2 2s2 2p6 3s2 and 3p2, રાઈટ. હવે એ જ રીતે જર્મેનિયમ માટે તમે જો તો જર્મેનિયમનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 1s2 2s2 2p6 3s2 3p2. હવે અહીંયા એના પરમાણુ ક્રમાંક પ્રમાણે ઇલેક્ટ્રોન જેટલા છે એટલા અહીંયા ગોઠવાઈ ગયા છે. ખરેખર તો આમાં હજી 6 ગોઠવાઈ શકે, એટલે અહીંયા આવે 3p6. અને આનો પરમાણુ ક્રમાંક 32 છે, એટલે હજી વાત છે 1s2 2s2 2p6 3s2 3p6. પછી આવશે તમારું 4
સોરી 3d10, 4s2 and 4p2. તમે જોઈ શકો છો 2 2 4 6 10 10 2 12 12 6 18 18 ને 10 28 ને 2 30 ને 2 32. તો આનો પરમાણુ ક્રમાંક 32 છે જર્મેનિયમનો. એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આ રીતે છે મિત્રો. આ બંનેના તમે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જો તો આ જે છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે કેટલા છે 4, અને આની અંદર પણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા છે 4, એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. એટલે કોઈ પણ આ પ્રકારના સિલિકોન કે જર્મેનિયમ જેવા, દરેક માટે જુદું હોય, અત્યારે સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે. સિલિકોન માટે પણ 4 છે અને જર્મેનિયમ માટે પણ 4 છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે દાખલા તરીકે એક એટમ છે સિલિકોન માટે, તો સિલિકોનના એટમમાં બાહ્યતમ કક્ષાના આ 4 ઇલેક્ટ્રોન છે. જે એની બાજુનો કોઈ સિલિકોનનો અણુ હોય એની સાથે બાહ્યતમ કક્ષાના બીજા 4 ઇલેક્ટ્રોન, તમે આ વિચારો તો આ ઇલેક્ટ્રોન આનો પણ નથી, આ ઇલેક્ટ્રોન એનો પોતાનો પણ નથી. મેં તમને આની પહેલા પણ વાત કરી હતી કે આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન એટલે કે આ બંને ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધથી જોડાયેલા હોય, એને કોવેલેન્ટ બોન્ડ કહેવાય. તો આ પ્રકારના જેમાં બાહ્યતમ કક્ષામાં આ રીતે 4 ઇલેક્ટ્રોન હોય તો એના 2 ઇલેક્ટ્રોન આ રીતે એકબીજા સાથે ભાગીદારી કરીને જોડાયેલા હોય. તો જરૂરી નથી કે આ અત્યારે તમારું જે છે આ 2 જ અણુ હોય, કારણ કે આપણને ખબર છે કે સ્ફટિકની અંદર કેટલા બધા અણુઓની ગોઠવણી હોય, તો બાજુમાં એક સિલિકોન પરમાણુ અહીંયા પણ હશે તો એના 4 ઇલેક્ટ્રોન હશે, એ આની સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. બીજો બાજુમાં સિલિકોન હશે તો એ આની સાથે પણ 4 ઇલેક્ટ્રોનની અંદર આ જે છે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. બીજો બાજુમાં સિલિકોન હશે તો એ આની સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. હજી એક સિલિકોન અહીંયા વિચારો તો આની સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે, આની સાથે આ કોવેલેન્ટ બોન્ડ બનાવશે. હજી એક સિલિકોન તમે અહીંયા વિચારો તો આની સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવે, સિલિકોન તો આની સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવે. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ બાજુના એટમ સાથે સહસંયોજક બંધથી જોડાય અને આ રીતનું સ્ટ્રક્ચર તૈયાર થયું હતું. તો આ જે મેં સ્ટ્રક્ચર સિલિકોન માટે બનાવ્યું છે મિત્રો, એ 2 ડાયમેન્શનલી છે. ખરેખર તો અણુની ગોઠવણી બધી જ બાજુ હોય, મેં હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે. તો અહીંયા તમારે 2 ડાયમેન્શનની અંદર અણુની ગોઠવણી સમજી અને આખી વસ્તુ ક્લિયર કરવાની છે. તો હવે આગળ આપણે એ જોઈએ કે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય પછી એની સાથે વેલેન્સ બેન્ડ કેવી રીતે વર્ક કરે, વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ કેવી રીતે થાય, બધી જ વસ્તુ આપણે જોવાની છે. આવ્યો પહેલાં તો તમારો બેઝિક કે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું હોય, એનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય, ગોઠવણી કયા પ્રકારની હોય, અને સહસંયોજક બંધથીને ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એક અણુ બીજા બાજુના અણુ સાથે કેવી રીતે જોડાયેલા છે, આ એક બેઝિક ઇન્ફોર્મેશન. હવે એના પછી આપણે આગળ જોઈએ. દોસ્તો એક વાત ખાસ મગજમાં રાખવાની છે કે અત્યારે આપણે જે પણ વાત કરીએ છીએ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટલે કે શુદ્ધ અર્ધવાહકની વાત કરીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારની ઇમ્પ્યોરિટી એડ કરેલી નથી. ક્લિયર? ઓકે. હવે આપણું જે સિલિકોનનું સ્ટ્રક્ચર છે આ 4 બાહ્યતમ કક્ષાના વેલેન્સ ઇલેક્ટ્રોન જે ખરેખર બંધિત અવસ્થામાં છે, ફ્રી નથી. આ વસ્તુ મગજમાં રાખીએ આપણે કે આની સાથે બોન્ડ્સથી જોડાયેલા છે, સહસંયોજક બંધથી. એટલે આ અર્ધવાહકની અંદર ફ્રી નથી. આ વસ્તુ ખાસ મગજમાં રહી. એટલે નોર્મલ પોઝિશન આપણે વિચારીએ સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને તો વાત અલગ છે, પણ જો તમે 0 કેલ્વિન તાપમાનની વાત કરતા હોઈએ તો 0 કેલ્વિન તાપમાને સિલિકોન, પ્યોર સિલિકોનનું જે સ્ટ્રક્ચર છે એમાં બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ બધા જ પોતાના નજીકના પરમાણુ સાથે
સહસંયોજક બંધથી જોડાયેલા છે. અને સહસંયોજક બંધથી જોડાયેલા છે એટલે આ તમારા માટે બોન્ડ થઈ ગયો, એટલે બંધિત અવસ્થામાં છે. મિત્રો લેક્ચરમાં બહુ મજા આવવાની છે, બધી જ ઇન્ટરેસ્ટિંગ વાતો છે, બહુ જ સૂક્ષ્મ બંધારણની આખી વાત થાય છે, એટલે ધ્યાનથી આ લેક્ચર સમજવાનો છે. તો જે બોન્ડિંગ છે એટલે બંધિત અવસ્થામાં છે એ 0 કેલ્વિન તાપમાને છે. એટલે અત્યારે જે મેં પરિસ્થિતિ બતાવી એ શુદ્ધ અર્ધવાહક 0 કેલ્વિન તાપમાને સિલિકોન હોય તો એના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આવી રીતે બંધિત અવસ્થામાં હોય. અને આ જ પરિસ્થિતિ આપણે એની સાથે બેન્ડ રીતે બતાવીએ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. તો મિત્રો યાદ કરો કે વેલેન્સ બેન્ડની અંદર ઇલેક્ટ્રોન, અહીંયા તમને બાજુમાં એ પણ સાથે બતાવતો જાઓ. ધારો કે આ તમારો વેલેન્સ બેન્ડ છે, આ તમારો કન્ડક્શન બેન્ડ છે, આની વચ્ચે આ તમારો ફોરબિડન ગેપ છે, એનર્જી ગેપ છે. તો આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન, આપણે ગઈકાલે આ બધી જ વાત કરી પ્રીવિયસ લેક્ચરમાં કે ધારો કે એક સ્ફટિક છે, 1 મોલ જેટલો સિલિકોન લ્યો અને એની અંદર તમારા દાખલા તરીકે 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન્સ મીન્સ કે 23 જેટલા ઇલેક્ટ્રોન હોય, એટમ્સ હોય, તો એની અંદર જેટલા પણ કક્ષાના ઇલેક્ટ્રોન લ્યો, ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી હોય, કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે હોય, આ બધી જ વસ્તુ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવી હતી. અને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ રીતે ભરેલો હોય અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય. તો એ ગઈકાલના લેક્ચરમાં પણ કીધું એટલે 0 કેલ્વિન તાપમાને કોઈ પણ ઇલેક્ટ્રોન ફ્રી ના હોય. એનો મતલબ શું થાય કે આની અંદર એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી. એનો મતલબ એ કેવું બિહેવ કરશે, કેવું વર્તણૂક કરશે એની, અવાહક જેવી. કારણ કે બોન્ડિંગ અવસ્થામાં જે બંધિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ક્યાંય વાહકતામાં ભાગ ભજવી શકવાનો નથી, એ પ્રવાહનું નિર્માણ કરી શકવાનો નથી મિત્રો. એટલે જો કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોન આવે કોઈ પર્યાપ્ત ઉર્જા ક્યાંકથી મેળવીને અને અહીંયા આવે તો આ જ કન્ડક્શન બેન્ડની અંદર રહેલો મુક્ત ઇલેક્ટ્રોન જ વાહકતામાં ભાગ ભજવવાનો છે. તો 0 કેલ્વિન તાપમાને સેમિકન્ડક્ટર એટલે સિલિકોનનો કોઈ પણ સ્ફટિક લ્યો મિત્રો તો એ અર્ધવાહક જેવું વર્તણૂક કરશે. પહેલી વાત આ. હવે જો એને બહારથી કોઈ ઉર્જા આપવામાં આવે, મીન્સ હીટિંગ આપવામાં આવે, ઉષ્મીય દોલનો થાય, તમે ઉષ્મા બહારથી આપો તો અણુના ઉષ્મીય દોલનોને કારણે અથવા તો બહારની જે હીટ આપેલી છે, એનર્જી છે, એને કારણે આ બોન્ડિંગ જે છે એ તૂટશે. પર્યાપ્ત એનર્જી હશે તો પર્યાપ્ત એનર્જી જો એને મળે તો બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી જોડાયેલા છે મિત્રો એ તૂટશે, એટલે બોન્ડ તૂટશે. એટલે ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંથી એક બોન્ડ તૂટ્યો તો અહીંયા ઇલેક્ટ્રોનની એક ખાલી જગ્યા રચાશે, સ્પેસ, અને ઇલેક્ટ્રોન મૂવ થઈને બહાર આવ્યો. તો જેટલા પણ બોન્ડ તૂટશે, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એક સ્ફટિક છે એની અંદર 10⁻29 એટમ્સ છે, અથવા તો 29 એટમ, અબજોની સંખ્યામાં 29 તમે જોઈ શકો, 10⁻29. તો અબજોની સંખ્યામાં એટમ્સ અને એની અંદર અબજોની સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. બોન્ડિંગ અવસ્થામાં અસંખ્ય એવા બોન્ડ્સ છે. તો જેને પર્યાપ્ત એનર્જી મળશે એના જ બોન્ડ તૂટવાના છે, બધા બોન્ડ તો તૂટી જવાના નથી મિત્રો. આપણે ધારો કે વાત કરીએ કે 27 ડિગ્રી ટેમ્પરેચર અથવા તો 300 કેલ્વિન તાપમાન એટલે કે ઓરડાના તાપમાને જેટલા બોન્ડ તૂટી શકવાની શક્યતા છે એટલા બોન્ડ તૂટ્યા. ધારો કે આ એક ઇલેક્ટ્રોન તૂટ્યો, પછી આ બીજો ઇલેક્ટ્રોન તૂટ્યો અને અહીંયા એક હોલ રચાણો, આ ત્રીજો ઇલેક્ટ્રોન તૂટ્યો અને અહીંયા એક હોલ રચાણો, આ ચોથો ઇલેક્ટ્રોન તૂટ્યો અને અહીંયા એક હોલ રચાણો. તો 1 2 3 આવા કેટલા બધા ઇલેક્ટ્રોન મુક્ત થયા. આનો મતલબ શું થયો મિત્રો કે આ પદાર્થ છે એ શું થતો જશે, ઋણ વિદ્યુત ભારિત. આવું તો કહી ન શકાય, કારણ કે મિત્રો વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થતું હોય. કોઈ દિવસ વિદ્યુત ભાર જે છે વધે કે ઘટે નહીં. એટલે સ્ફટિકની અંદર પણ ઇલેક્ટ્રોન જેમ મુક્ત થાય એમ એ ઋણ વિદ્યુત ભારિત થતો જાય એવું ના થાય મિત્રો. ખાલી વાત શું આવી, ઇલેક્ટ્રોને પોતાના સહસંયોજક બંધમાંથી તૂટી અને બહાર આવ્યો છે.
સ્ફટિક આખો તટસ્થ જ હોય, અને સ્ફટિક મિત્રો તો જ તટસ્થ રહી શકે કે ઇલેક્ટ્રોન જ્યાંથી મુક્ત થયો હોય ત્યાં એટલો જ પાછો ચાર્જ, પોઝિટિવ ચાર્જ આવી જાય. એનો મતલબ મિત્રો જ્યાં ખાલી જગ્યા પડી, વેકેન્ટ પડી છે, વેકેન્સી, એને આપણે હોલ કહેશું, અને હોલને પોઝિટિવ ચાર્જ જેવી લાક્ષણિકતા હોય. એટલે ધન વિદ્યુત ભારની જેમ વર્તે. એટલે ઇલેક્ટ્રોન જેટલો જ ચાર્જ, વન ઇલેક્ટ્રોન માટે લ્યો તમે તો 1.6 × 10⁻⁹ કુલમ નેગેટિવ ચાર્જ ત્યાંથી મુક્ત થાય, અને આ હોલ ઉપર જો એટલો જ પોઝિટિવ ચાર્જનું નિર્માણ થાય મિત્રો, તો જ પદાર્થ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ રહી શકે, નહીં તો ન રહી શકે. તો આપણને ખબર છે કોઈ પણ સ્ફટિક છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ જ હોય. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા આમાં પ્રોટોન્સ હોય. એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થાય ત્યારે જો આ ઋણ વિદ્યુત ભારિત થતો જતો હોય તો એનો મતલબ થાય કે આ તટસ્થ રહેતો નથી. એટલે કોઈ પણ સ્ફટિક મિત્રો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તો તટસ્થ રહેવાનું છે. વિદ્યુત ભાર ચાર્જ કન્ઝર્વેટિવ ઉપર નો નિયમ છે, વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પ્રમાણે વિદ્યુત ભારનું તો સંરક્ષણ થવાનું છે મિત્રો. એટલે ઇલેક્ટ્રોન જ્યાંથી ને મુક્ત થાય ત્યાં હોલ રચાય, તો હોલ એટલે એક એવી જગ્યા કે જ્યાંથી ઇલેક્ટ્રોન મૂવ થઈ ગયો છે બોન્ડ તોડીને. તો અહીંયા પોઝિટિવ ચાર્જ રચાશે, એટલે જે હોલ છે ખરેખર પોઝિટિવ ચાર્જ જેવી લાક્ષણિકતા ધરાવતો હોય. કેટલો? ઇલેક્ટ્રોન જેટલો જ. એનો મતલબ આખો સ્ફટિક વિચારો તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવું હોય? તટસ્થ જ હોય. આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે. તો જેટલા ઇલેક્ટ્રોન મૂવ થાય, એટલે કહેવાનો મતલબ દાખલા તરીકે 10 ઇલેક્ટ્રોન મૂવ થયા, તો 10 ઇલેક્ટ્રોન એટલે 10 જેટલો પોઝિટિવ નેગેટિવ ચાર્જ, તો સામે 10 જેટલો પોઝિટિવ ચાર્જ હોય તો જ આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ થાય ને મિત્રો. એટલે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા સામે હોલ રચાય. એટલે કહેવાનો મતલબ એક સ્ફટિકની અંદર દાખલા તરીકે એકમ કદ દીઠ જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા એની સંખ્યા ધારો કે Ne હોય, તો સામે એટલા જ હોલ રચાણા હોય. એટલે કે હોલની સંખ્યા પણ સમાન જ હોય, એટલે NH, H ફોર હોલ. તો એકમ કદ દીઠ વિદ્યુત ભાર ઘનતા ઇલેક્ટ્રોનની જેટલી હોય એટલી જ હોલની હોય, કારણ કે હોલ એટલો પોઝિટિવ ચાર્જ હોય. જો આ બંને સરખા હોય તો જ આખો સ્ફટિક તટસ્થ રહી શકે, નહીં તો ન રહી શકે. ક્લિયર? ઓકે. તો Ne = NH, એને કંઈક નામ આપી દઈએ આપણે Ni. એટલા માટે આપણે નામ આપીએ કે આ જે છે પ્યોર ઇન્ટ્રિન્સિક વિદ્યુત ભાર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર માટે છે, શુદ્ધ અર્ધવાહક માટે છે, એટલે ઇન્ટ્રિન્સિક ફોર I. એટલે Ne = NH કહેવાય, એટલે આપણે N કહીએ, આપણું નામ આપણું ઇન્ટ્રિન્સિક વિદ્યુત ભાર વાહક તરીકે Ni એવું નામ આપ્યું. એટલે Ne = NH હોય. આ વાત બધાને ક્લિયર થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ કે તમે જેટલું આને હીટિંગ આપો, એટલે જે ઇલેક્ટ્રોન જે મુક્ત થયો એ ખરેખર શું છે? થર્મલ એનર્જીને કારણે, ઉષ્મી ઉર્જાને કારણે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે, કારણ કે નહીતર હવે પછીની વાતની અંદર કન્ફ્યુઝન ક્રિએટ થવાનું છે. એ કન્ફ્યુઝન ક્રિએટ થવું જોઈએ નહીં, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. સ્પેશિયલ હું નામ આપું, ઉષ્મી એનર્જી એટલે કે થર્મલ ઇલેક્ટ્રોન. એટલે થર્મલ એનર્જી આપવાથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન, એટલે કે તમે 12 થી 0 કેલ્વિન તાપમાનને બદલે જો તમે ઓરડાનું તાપમાન એટલે કે 300 કેલ્વિન તાપમાન તમે રાખો છો સેમિકન્ડક્ટરને, તો જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા સામે હોલ હોય, અને જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એને આપણે થર્મલ ઇલેક્ટ્રોન અથવા તો થર્મલ ઉષ્મી ઉર્જાને કારણે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન આપણે કન્સિડર કરશું. ક્લિયર? ઓકે. હવે આપણે મહત્વની વાત એ સમજીએ કે બેન્ડના આધારે વિચારીએ આપણે. ચલો, તો વેલેન્સ બેન્ડની અંદર ધારો કે આટલા ઇલેક્ટ્રોન છે, તો કહેવાનો મતલબ કે અહીંયા તમે કીધું કે ભાઈ -Q જેટલો ચાર્જ હોય, સામે +Q જેટલો ચાર્જ થઈને આખો વિદ્યુત ભારિત તટસ્થ થઈ ગયો આખો સ્ફટિક. પણ આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? હવે એ ફરવા માટે મુક્ત થઈ ગયા. એનો મતલબ શું છે? કે એને પર્યાપ્ત એનર્જી મળી ગઈ. તો સિલિકોન માટે આ એનર્જી 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, અને જર્મેનિયમ માટે લગભગ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય.
તો કહેવાનો મતલબ એક ઇલેક્ટ્રોનને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવામાં આવે બહારથી, તો એ સહસંયોજક બંધ તોડી નાખશે અને ફ્રી થઈ જશે. હવે આ ઇલેક્ટ્રોન શું કરશે કે જો એને કોઈ રીતે બળ આપવામાં આવે અને એક દિશાનું જો બળ લાગશે તો એ પ્રવાહનું નિર્માણ કરવામાં ભાગ ભજવશે. હવે ફ્રી થઈ ગયા. આ કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે બોન્ડિંગ અવસ્થામાં હોય ત્યાં સુધી એ ઇલેક્ટ્રોન છે એ વાહકતામાં ક્યાંય ભાગ ભજવે નહીં. હવે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન વાહકતામાં ભાગ ભજવે. એનો મતલબ શું થયો કે આ ઇલેક્ટ્રોનને પર્યાપ્ત એનર્જી મળી, એટલે એનર્જી ગેપ જેટલી, તો મેં તમને કીધું સિલિકોન માટે એનર્જી ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એટલે એનર્જી બેન્ડ ગેપ જેટલી ઉર્જા એને પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે દોસ્તો આ ઇલેક્ટ્રોન અહીંથી મૂવ થશે, અહીંયા હોલ રચશે અને અહીંયા આવી જશે. એ જ રીતે ધારો કે આનું આમ થયું હોય તો આ ઇલેક્ટ્રોન પણ અહીંથી મૂવ થઈ જાય, હોલ રચાશે, અહીંયા આવી જશે. આ ઇલેક્ટ્રોનનું પણ એવું થયું, હોલ રચાણો, અહીંયા આવી ગયો. આ ઇલેક્ટ્રોનનું પણ એવું થયું, હોલ રચાણો, અહીંયા આવી ગયો. કહેવાનો મતલબ કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડની અંદર મૂવ થશે. હવે જોજો, આ બધા જ ઇલેક્ટ્રોન છે એ તો બોન્ડિંગમાં જ છે હજી, પણ આ બધા ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયા. એટલે કન્ડક્શન બેન્ડની અંદર રહેલા ઇલેક્ટ્રોન મુક્ત છે અને વેલેન્સ બેન્ડની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ બોન્ડિંગ અવસ્થામાં જ છે. એટલે ડિપેન્ડ, જેટલા ઇલેક્ટ્રોન બોન્ડ તોડશે એટલા જ કન્ડક્શન બેન્ડની અંદર એન્ટર થશે અને મુક્ત થશે. તો આપણે કહીએ ને કે જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વાહકતા વધે, તો સ્વાભાવિક છે કે વાહકતા કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધશે એમ એની વાહકતામાં વધારો થશે. એટલે સેમિકન્ડક્ટરની વાહકતા વધારવા માટે તમારે શું કરવું પડે તો કે ટેમ્પરેચર વધારે આપો. ટેમ્પરેચર વધારે આપશો તો ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ વધારે મળશે. જેમ ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ વધશે એમ કન્ડક્શન બેન્ડની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને વાહકતામાં તમે વધારો કરી શકો. એટલે તાપમાન વધારવાથી ઇલેક્ટ્રોન હોલના જોડકાઓની સંખ્યા વધુ મળે એમ વાહકતામાં વધારો થાય. આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે. એટલે બેન્ડના આધારે તમને સમજાવી દીધું. એ જ વસ્તુ તમે જર્મેનિયમ માટે જો તો એને 0.7 ઇલેક્ટ્રોન હોલ જેટલી જ ઉર્જા જોઈએ છે, તો એને મૂવ થવા માટે આટલી ઉર્જા આપો એટલે વેલેન્સ બેન્ડને થી કન્ડક્શન બેન્ડની અંદર એનર્જી ગેપ જેટલી ઉર્જા આપો, એટલે ક્રોસ કરી અને કન્ડક્શન બેન્ડની અંદર જતો રહેશે અને એની અંદર મુક્ત હશે અને વાહકતામાં ભાગ ભજવશે. એટલે આ સ્ટ્રક્ચરના આધારે સમજાવ્યું મેં તમને, બેન્ડના આધારે તમને સમજાવી દીધું. આ બંને વાત તમને આઈ હોપ ક્લિયર થઈ ગઈ હશે. એટલે ધ્યાન રાખવાનું, જેટલા ઇલેક્ટ્રોન અહીંયા જાય એ પ્રમાણે અહીંયા ચાર્જ કેરિયર મળ્યા. પણ ચાર્જ કેરિયર એટલે વિદ્યુત ભાર વાહકો, તો વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. એ પ્રમાણેની વાહકતામાં વધારો થશે. ક્લિયર? ઓકે. હવે આપણે આગળ જે છે એ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થશે એ જોઈએ. વાહકતા કેવી રીતે વધી એ આપણે જોયું ટેમ્પરેચર અપ કરવાથી. એટલે ઘણી વખત કેવું કે તો વાહકતામાં વધારો કરવો હોય તો સેમિકન્ડક્ટરને શું કરવાનું? તો કે એને ગરમ કર્યા કરવાનું, હીટિંગ આપ્યા કરવાનું. તો મિત્રો નીચે કાંઈ સેમિકન્ડક્ટર નીચે ભડકા કરી દેવાથી એની વાહકતા વધવા ન માંડે, કારણ કે એ ડેમેજ પણ થઈ જાય. એટલે મિત્રો ધ્યાન રાખવું પડે, એની અમુક લિમિટ કરતાં એનું ટેમ્પરેચર વધારી શકાય નહીં. એટલે આપણે અહીંયા રૂમ ટેમ્પરેચરની જ વાત કરીએ છીએ. તો રૂમ ટેમ્પરેચર ઉપર એની વાહકતા કેટલી હોય તો કે ડિપેન્ડ સંયોજક બંધો કેટલા તૂટે છે. રાઈટ? ઓકે. અને દરેકની વાહકતા આપણને ખબર છે એ પ્રમાણે જ હોય છે. દરેકની વાહકતા છે જુદી હોય છે. સિલિકોન માટે જુદી હોય, જર્મેનિયમ માટે જુદી હોય. ઓકે. હવે આપણે અગેન અહીંયા આવીએ. આ સિલિકોન, હવે દોસ્તો આપણને સ્ટ્રક્ચર ખબર પડી ગઈ છે. ઇલેક્ટ્રોન હોલની જે વ્યાખ્યા છે એ આપણને ખબર પડી ગઈ. હોલ શું છે, ત્યાં કેટલો ચાર્જ હોય એ આપણને ખબર પડી ગઈ. વિદ્યુતભારની દ્રષ્ટિએ આખો સ્ફટિક તટસ્થ હોય એ ખબર પડી ગઈ. કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક બંધ શું છે એ આપણને ખબર પડી ગઈ. દોસ્તો આ સ્ટ્રક્ચર તો બતાવવું જ રહ્યું દર વખતે, તો જ તમે સમજી શકો. રાઈટ? એક સિલિકોનનો સ્ફટિક છે, એની અંદર સમથિંગ એટમ્સ છે અને એની અંદર કંઈક કોવેલેન્ટ બોન્ડ છે અને 0 કેલ્વિન તાપમાને હોય તો અવાહક જેવું બિહેવિયર. રાઈટ? હવે એને તમે હીટિંગ આપ્યું અને જે ઇલેક્ટ્રોન તૂટ્યા છે ઓરડાના તાપમાને,
300 કેલ્વિન તાપમાને જેટલા ઇલેક્ટ્રોન, અહીંથી એક ઇલેક્ટ્રોન તૂટ્યો અને એ વાહકની અંદર, અર્ધવાહકની અંદર એ મુક્ત થયો ને અહીંયા હોલનું નિર્માણ થયું. તો જેટલો આ પોઝિટિવ ચાર્જ, જેટલો આ નેગેટિવ ચાર્જ, તો આ ઇલેક્ટ્રોન શું કરશે? અત્યારે મુક્ત થઈ ગયા છે. તો આવા ઘણા બધા ઇલેક્ટ્રોન એના અવકાશની અંદર મુક્ત તો છે. જો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ તો શું થશે? એટલે હવે આ અર્ધવાહકને બેટરી સાથે જોડવાની વાત કહી. વાહકતાની વાત પૂરી. જેમ ઇલેક્ટ્રોન જે છે મુક્ત થઈ ગયેલા વાહકતામાં ભાગ ભજવી શકશે. હવે એને મોકો મળશે તો હવે આપણે એને મોકો આપીએ પ્રવાહનું નિર્માણ કરવા માટે. મિત્રો, એ મોકો આપવો એનો મતલબ શું કે એને બાહ્ય બેટરી સાથે આપણે જોડીએ. ધારો કે આ સ્ફટિક છે, ચલો આને બેટરી સાથે જોડીએ. રાઈટ, આ તમારો પોઝિટિવ, એટલે પોઝિટિવ. આ નેગેટિવ મીન્સ કે આ સ્ફટિકનો નેગેટિવ થાય. હંમેશા પોઝિટિવ ટુ નેગેટિવ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ એટલે પોઝિટિવ ટુ નેગેટિવ વિદ્યુત ક્ષેત્ર. આમ છે, ગમે એ રીતે જોડી શકો બેટરીને, આમ પણ જોડી શકો, આમ પણ જોડી શકો. હવે શુદ્ધ અર્ધવાહકમાં, પ્યોર અર્ધવાહકને ઓરડાના તાપમાને એટલે 300 કેલ્વિન તાપમાને, 300 કેલ્વિન તાપમાન એટલે 27 ડિગ્રી તાપમાને જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો તો દોસ્તો એની પરિસ્થિતિ કેવી નિર્માણ થાય તમે જો. કેટલા બધા ઇલેક્ટ્રોન આની અંદર છે મુક્ત અવકાશમાં? 2, 2, 4 મેં 6 બતાવ્યો, તો સામે 6 હોલ પણ હશે ક્યાંક. હવે એને આપણે મોકો આપીએ. મોકો આપવો મીન્સ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું. મિત્રો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ કેમ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એટલે આ દરેક ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ આમ લાગશે. યાદ કરો, ડ્રિફ્ટ વેગ I is equal to NeVDA. I is equal to NeVDA. યાદ આવે છે? ડ્રિફ્ટ વેલોસિટી, ઘસડાઈને જે સ્થાનાંતર થાય છે એને કારણે પ્રવાહનું જે નિર્માણ થાય. મિત્રો, અહીંયા એ વાત છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમે નીચે તરફ આપ્યું તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. એટલે આ ઇલેક્ટ્રોન ઉપર, આ ઇલેક્ટ્રોન ઉપર, આ ઇલેક્ટ્રોન ઉપર તરફ બળ લાગશે. એટલે ઇલેક્ટ્રોન ઉપર તરફ મૂવ થશે. જેમ ઇલેક્ટ્રોન ઉપર તરફ મૂવ થશે એમ પ્રવાહનું નિર્માણ નીચે તરફ થશે. એટલે ઇલેક્ટ્રોનની દિશા આમ હોય તો I નું નિર્માણ નીચે થશે. કારણ કે હંમેશા પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં છે. એટલે પ્રવાહનું નિર્માણ કઈ તરફ થશે? નીચે. કારણ કે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ ઉપર તરફ છે એટલે પ્રવાહનું નિર્માણ નીચે તરફ થયેલા IE એવું કંઈક નામ આપી દઈએ. તો દોસ્તો આમાં શું ફરક પડ્યો? ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહનું નિર્માણ થાય છે તો વાહકમાંય થતું હતું. હવે એ આપણે ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે ઇલેક્ટ્રોન આ મૂવ થાય છે, તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર બેટરી સાથે તમે જ્યારે આ સ્ફટિકને તમે જોડો છો અથવા અર્ધવાહકને જોડો છો ત્યારે આ ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લાગે છે, બધા જ ઇલેક્ટ્રોન ઉપર, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન ઉપર. એટલે કે આ બધા ઇલેક્ટ્રોન અહીંયા સાથે બેન્ડ બતાવી એટલે મજા આવશે વધારે. કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ, અહીંયા બધા ઇલેક્ટ્રોન, અહીંયા આપણે હોલ રચી દીધા, અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા, આ બધા ફ્રી છે. તમે બેન્ડ સાથે બતાવો એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે શું થાય. મિત્રો, અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન મૂવ થાય ત્યારે ઇલેક્ટ્રોન ઉપર તરફ જાય એટલે પ્રવાહનું નિર્માણ નીચે તરફ થાય. દાખલા તરીકે અહીંયા 6 ઇલેક્ટ્રોન છે તો આ 6 ઇલેક્ટ્રોન ફ્રી કન્ડક્શન બેન્ડની અંદર છે. કરોડ અબજોની સંખ્યામાં છો. જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે 6 ઇલેક્ટ્રોન છે તો આ 6 ઇલેક્ટ્રોન છે એ મુક્ત છે, પ્રવાહનું નિર્માણ કરશે કારણ કે એ ઉપર જશે, કે ઉપર તો ખાલી જગ્યા જ છે. તો ઇલેક્ટ્રોન આગળ 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 મૂવમેન્ટ થતો જશે અને પ્રવાહનું નિર્માણ નીચે તરફ થતું જશે. એટલે પ્રવાહ એટલે ઇલેક્ટ્રોન આમ આ રીતે આમ બતાવી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર વહી ગયો કન્ડક્શન બેન્ડમાં, હવે અહીંયા ફ્રી છે, પ્રવાહનું નિર્માણ કરશે કઈ તરફ? તો કે નીચે તરફ. એટલે IE તમારો નીચે તરફ થશે. દોસ્તો, આ વાત ક્લિયર થઈ ગઈ. એટલે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહનું જે નિર્માણ થાય છે એનું નામ મેં I આપ્યું. શું કામ I નું આપ્યું? કારણ કે હજી એક પ્રવાહની આપણે વાત કરવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજો. હવે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું, બહારથી વોલ્ટેજ આપ્યા, મીન્સ કે બહારથી કંઈક એનર્જી આપી છે,
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ કરીને મિત્રો એ એનર્જી આ બોન્ડને પણ લાગશે. હવે એ જે બોન્ડ જે એનર્જી સમજો તાપમાનને કારણે જે ઉષ્મી ઇલેક્ટ્રોન છે એની અત્યારે કાંઈ વાત નથી, હવે વાત આખી બદલી નાખવાની છે. સમજો જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો ત્યારે જે બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન પડેલા છે આ બધા એ ઇલેક્ટ્રોન મીન્સ કે આ બધા બેન્ડની અંદર જે છે આ વેલેન્સ બેન્ડમાં છે આ તો બધા મુક્ત થઈ ગયા, આ તો બધા ફ્રી છે, એટલે એને તો છૂટ મળી ગઈ, તમારે જ્યાં રખડવું હોય ત્યાં રખડો. હવે બહારથી વિદ્યુત ક્ષેત્ર આપ્યો એટલે એને પણ બંધન આવી ગયું. કઈ રીતે? રખડવું હોય ત્યાં રખડી શકે, પણ કેમ તો ઉપર જ, એટલે ઇલેક્ટ્રોન ઉપર જાય, પ્રવાહનું નિર્માણ નીચે થશે. મિત્રો આ બધા બોન્ડિંગ છે, એટલે આની ઈચ્છા તો થાય છે કે આપણે આની જેમ રખડવું છે. તો જે બોન્ડિંગ અવસ્થામાં મિત્રો ઇલેક્ટ્રોન છે એને ઈચ્છા તો થાય છે રખડવાની, પણ એને મોકો નથી મળતો. એટલે એ શું કરે છે ખબર? રખડવા માટે એ દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે, આને રખડવાની ઈચ્છા થઈ તો એની પાસે પર્યાપ્ત એનર્જી તો છે નહીં કે એની જેમ ફ્રી થઈ શકે. એટલે એ શું કરે? થોડીક પણ એનર્જી મળે એટલે અહીંથી ફટ કરતો નીકળી અને બાજુમાં ક્યાંય આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળો, અહીંથી નીકળો, અહીંથી નીકળો, સીધે સીધો આની હારે બોન્ડિંગ કરી દેશે. એટલે અહીં હોલ રચાઈ ગયો. પેલા શું હતું? ધારો કે અહીંયા એક હોલ છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે. હવે જે બોન્ડિંગ અવસ્થામાં ઇલેક્ટ્રોન છે એને ફ્રી થવાની પૂરી એનર્જી નથી મળતી, એટલે થોડીક પણ એનર્જી મળશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. હાઈ વોલ્ટેજ તો આપણે આપતા નથી, થોડીક પણ એનર્જી મળશે મિત્રો. એટલે આ ઇલેક્ટ્રોન મુક્ત નહીં થઈ શકે, પણ જેવો નજીકનો બોન્ડ હશે ત્યાં નજીક જે બોન્ડ હશે, હોલ હશે, ત્યાં ફટ કરતો અહીંયા આવી જશે. એટલે અહીંયા એક હોલ મળી ગયો. એનો મતલબ આ પણ મૂવ તો થાય છે પણ હજી ફ્રી નથી. કહેવાનો મતલબ શું કે આ ઇલેક્ટ્રોન બેન્ડની અંદર જાય એટલે આપણને ખબર પડે આ ઇલેક્ટ્રોનની રખડવાની ઈચ્છા થઈ, પણ એ અહીંયા સુધી આવી શકે એમ નથી, કારણ કે એની પાસે એટલી પર્યાપ્ત એનર્જી નથી. એટલે એ શું કરશે? આ ઇલેક્ટ્રોન કૂદકો મારી અને આ હોલમાં બુરાઈ ગયો. એટલે અહીંયા ઇલેક્ટ્રોન થઈ ગયો તો અહીંયા હોલ થઈ ગયો. એટલે ઈને એ બેન્ડમાં, વેલેન્સ બેન્ડમાં જ, એટલે કે બોન્ડિંગ અવસ્થામાં જ રહેશે, પણ થોડી ક્ષણ માટે ફ્રી થયો. મિત્રો એ ફ્રી થયો એટલે પ્રવાહનું નિર્માણ તો કરશે જો. એટલે ઇલેક્ટ્રોન જે બોન્ડિંગ અવસ્થામાં છે, જે બંધિત અવસ્થામાં છે, એ થોડોક એની બેન્ડમાં મૂવ થયો એટલે થોડાક પ્રવાહનું નિર્માણ કરશે. એટલે એ પણ પ્રવાહનું નિર્માણ તો કરવાનો જ છે. તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ગયો મિત્રો? અહીંથી આમ. તમે જોયું હોલ ગતિ કરશે કે નહીં કરે? હોલ તો એ જગ્યા છે, ખાલી જગ્યા, એ થોડી ગતિ કરે. પણ મિત્રો હોલની ગતિ પણ અહીંયા કન્સિડર કરવામાં આવે. શું કામ હોલની ગતિની ધારણા કરવામાં આવે? તમે જો, પેલા હોલ અહીંયા હતો, તમે નજર રાખજો, પેલા હોલ અહીંયા હતો, ઇલેક્ટ્રોન અહીંયા હતો. જોજો હવે હોલ ક્યાં જાય? અહીંથી ઇલેક્ટ્રોન ઉપર મૂવ થયો એટલે ઇલેક્ટ્રોન આવી ગયો, હોલ અહીંયા આવી ગયો. તો પેલા હોલ અહીંયા હતો, નીચે ગયેલો. હોલની ગતિ આમ વિચારી શકાય કે ન વિચારી શકાય? હજી એક એક્ઝામ્પલ આપું. આ ઇલેક્ટ્રોન અહીંથી મૂવ થયો, સમજો, ઉપરના હોલમાં બુરાઈ ગયો એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, હોલ અહીંયા આવી ગયો. તો હોલ નીચે ગયો કહેવાય કે ન ગયો કહેવાય? એનો મતલબ ઇલેક્ટ્રોનની દિશા જે દિશામાં ગતિ થાય છે એના કરતાં વિરુદ્ધ દિશામાં હોલની ગતિ ગણવામાં આવે છે. રાઈટ? હોલ ખરેખર મૂવ નથી થતો, પણ એનું મૂવમેન્ટ શું કામે લેવામાં આવે? કારણ કે જે જગ્યા ઉપરથી, અગેન કહું છું, ઇલેક્ટ્રોન જ મૂવ થાય છે અને એ પણ ફ્રી નથી, બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન જ છે. કારણ કે જેવું આ અહીંથી અહીંયા પહોંચશે ત્યાં તો પાછો બોન્ડિંગમાં આવી જશે, પાછો બંધનમાં આવી જશે, અહીંયા આ ફરીથી બંધ રચાઈ જશે. એટલે એ ક્ષણિક મુક્ત થવાનો છે, એને કારણે પ્રવાહ રચાવાનો છે. એટલે એ કોને કારણે પ્રવાહ રચાણો કહેવાય? ઇલેક્ટ્રોનને કારણે છે. પણ આપણે કોને કારણે લેશું? હોલને કારણે. શું કામ? કે હોલની ગતિ નીચે તરફ થાય છે એવું આપણે કન્સિડર કરી શકીએ. બે વસ્તુને નોખી પાડવા માટે. વાસ્તવમાં તો દોસ્તો પ્રવાહનું નિર્માણ કરનાર ઇલેક્ટ્રોન જ છે, પણ જેટલા અહીંયા હોલ વધુ એટલા ઇલેક્ટ્રોનને ફરવા માટે મુક્ત થવાની પોસિબિલિટી વધી ગઈ. દાખલા તરીકે 10 હોલ છે તો આ ઇલેક્ટ્રોન આમાં જઈ શકે ને? જો જગ્યા જ ખાલી નહીં હોય તો ઇલેક્ટ્રોન કઈ રીતે જઈ શકશે? અહીં તો ટ્રાફિક છે, આ ટ્રાફિક છે, કેટલી બધી ગાડીઓ છે, હોર્ન માર્યા કરો પણ જગ્યા જ નથી. તો મિત્રો વેલેન્સ બેન્ડમાં જેટલા હોલ વધુ એમ ઇલેક્ટ્રોનને બાજુના હોલમાં જઈ અને ફરીથી નવો બોન્ડ બનાવવાની શક્યતા વધારે. રાઈટ?
એટલે જેમ હોલ વધારે એમ અહીંથી અહીં સુધી મૂવ થાય તો હોલની દિશા કઈ તરફ થાય? નીચે તરફ. તો હોલ પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ કઈ તરફ છે? નીચે તરફ. એટલે પોઝિટિવ ચાર્જને કારણે પણ પ્રવાહ નીચે તરફ, એને કારણે પ્રવાહ રચાયનું IH કહી દો. તો મિત્રો હોલને કારણે પ્રવાહ અને ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ એક જ તરફ થાય, નીચે તરફ જ થશે. પણ આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ રચે છે એટલે કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન છે, આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન છે, એટલે કે એ ઇલેક્ટ્રોન શું કરે છે? એનર્જી ગેપ ટપી શકે ને એટલી પાસે એની પાસે ઉર્જા નથી, એટલે ક્ષણિક મુક્ત થાય છે. એ દરમિયાન જે પ્રવાહ રચે છે ને એ તમારો IH છે. તો ટોટલ કેટલો કરંટ જનરેટ થયો? આ સ્ફટિકની અંદર ટોટલ કરંટ કેટલો જનરેટ થયો? IE પણ નીચે તરફ, IH પણ નીચે તરફ, એટલે ટોટલ નેટ કરંટ I net ઇઝ ઇક્વલ ટુ IE પ્લસ IH. કુલ પ્રવાહ આટલો રચાય. એટલે પ્રવાહનું નિર્માણ કોને કારણે થયું? હોલને કારણે પણ ગણાય, ઇલેક્ટ્રોનને કારણે ગણાય. ઘણી વખત ટેક્સ્ટ બુકની અંદર તમે વાંચો ને તો આ પ્રવાહને એવું કે ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ, અને આને કે બંધિત ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ. અરે ભાઈ, બંધિત હોય તો પ્રવાહ શેનો રચશે? પણ એ ક્ષણિક બોન્ડમાંથી તૂટીને જે અહીંયા આવે ને એ દરમિયાન જે પ્રવાહ રચાય ને એટલે એને બોન્ડિંગ, એ બોન્ડમાં જ રહે છે. એ સહસંયોજક બંધ તૂટે કે તરત પાછો થઈ જાય છે, પાછો બંધનમાં આવી જાય છે. તો મિત્રો ધ્યાન રાખજો. અગેન કહું છું ફરીથી, તો આ બધા જે ઇલેક્ટ્રોન હોય, જે ઉષ્મીય ઇલેક્ટ્રોન હોય, એ શું હોલમાં ના જઈ શકે? ના, એ જઈ શકે. મિત્રો એનો મતલબ છે કે કોઈ પણ તાપમાન તમે આપ્યું અને ઇલેક્ટ્રોન જે મુક્ત થયા અને નવા હોલ બન્યા, તો આ ઇલેક્ટ્રોન મૂવ થઈને હોલમાં જઈ શકે? ના જઈ શકે એવું નથી, એ પણ જઈ શકે. એને પુનઃ સંયોજન કહેવાય. શું કહેવાય? પુનઃ સંયોજન. જે આ મેં વાત કરી છે પુનઃ સંયોજન નથી. એ શું છે? જે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે જે તૂટ્યો હોય તરતો તરત પાછો બોન્ડ બનાવી દે છે, એ ઉષ્મી ઇલેક્ટ્રોન નથી. ધ્યાન રાખજો. જે ઉષ્મી ઇલેક્ટ્રોન છે, ફ્રી થઈ ગયા છે, એને જો જગ્યા મળે તો એ હોલમાં બુરાઈ જાય. એ હોલ બુરી અને પાછો બંધ બનાવી શકે, એવું નથી કે ના બનાવી શકે. પણ એ જે પુનઃ સંયોજન છે, જે પ્રમાણે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય અને જેટલા હોલ વધારે રચાય એ પ્રમાણે પુનઃ સંયોજન થશે. તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર જે આ જે વાત છે એમાં પુનઃસંયોજન એટલે શું? તો કે હોલનું નિર્માણ થયું, ફરીથી ઇલેક્ટ્રોન બુરાઈ જાય અને પાછો હોલને બુર દે, એને પુનઃસંયોજન કહેવાય. પણ આજે મેં હોલ બુરવાની વાત કરી, નવો બંધ બનવાની વાત કરી, પુનઃસંયોજનની વાત નથી. ઓલા ઉષ્મી દોલનો, ઉષ્મી ઇલેક્ટ્રોન જે છે એ પાછા નવા પાછા હોલમાં જોડાઈને ઇલેક્ટ્રોન સાથે જોડાઈને પુનઃસંયોજન થાય, એ પુનઃસંયોજન છે. ધ્યાન રાખજો. આ જે છે એ તો શું છે કે ક્ષણિક બોન્ડ તૂટી ગયો અને પાછો ત્યાં ફરીથી બંધનમાં આવી ગયો. એટલે આ બંધિત અવસ્થાને કારણે જે ઇલેક્ટ્રોન છે એને કારણે કરંટ રચાય અને મુક્ત ઇલેક્ટ્રોનને કારણે કરંટ રચાય. બંનેનો નેટ કરંટ કેટલો થાય? IE પ્લસ IH. આ રીતે સેમિકન્ડક્ટરની અંદર કરંટ રચાતો હોય. ક્લિયર? એટલે મિત્રો સમજો, હવે આપણે એવું નહીં કહી શક્યો, પહેલાં અહીંથી બોર્ડમાંથી આ બધી વસ્તુ જવા દઉં, ક્લિયર થઈ ગયું હોય બધાને. એવું હોય તો આપણને ના ખબર પડતી હોય તો સ્ક્રીનશોટ લઈ લેવાય ને પછી આપણે પાછું ફરીથી સમજવાનો પ્રયત્ન કરે, પછી આપણે આગળ જોઈએ. દોસ્તો, અહીંયા જે ઇલેક્ટ્રોન અને હોલને કારણે જે કરંટ રચાણો છે, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ આપણે ઇક્વેશન લખ્યું IE પ્લસ IH, તો એની ડિરેક્શન તો સેમ છે. IE ને કારણે પ્રવાહ રચાય અને IH હોલને કારણે જે પ્રવાહ રચાય, ડિરેક્શન તો સેમ. આપણે જોયું કે ઇલેક્ટ્રોન ઉપર મૂવ થાય એટલે કરંટ નીચે ફ્લો થશે, અને હોલ પણ કઈ રીતે નીચે? તો હોલ પોઝિટિવ ચાર્જ છે, તો જે દિશામાં ચાર્જ પોઝિટિવ ચાર્જ કેરિયર મૂવ થાય છે એ જ દિશામાં કરંટ રચાતો, એટલે બંનેનો પ્રવાહ એક જ દિશામાં છે. પણ IE ઇઝ ઇક્વલ ટુ IH હશે, તો આપણે હમણાં જ જોયું કે NE ઇઝ ઇક્વલ ટુ NH ઇઝ ઇક્વલ ટુ NI. ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા એટલે કે જેટલી હોલની હોય એટલી જ ઇલેક્ટ્રોનની હોય. અને આપણે ઇક્વેશન પણ ભણી ગયા, I ઇઝ ઇક્વલ ટુ NeVDA. યાદ કરો. તો વિદ્યુતભાર વાહકો હોલ અને ઇલેક્ટ્રોન સરખા જ હોય તો આ બેયને કારણે પ્રવાહ રચાય સરખો હોવો જોઈએ, કે સમપ્રમાણમાં જ છે. પણ એવું નથી મિત્રો, ધ્યાન રાખજો. Ne ઇઝ ઇક્વલ ટુ NH લખી શકાશે, પણ I ઇઝ ઇક્વલ ટુ IH લખી શકાશે નહીં. શું કામ? કારણ કે વિદ્યુતભાર વાહકો તો સરખા છે બેયમાં. આને કારણે હોલને કારણે પ્રવાહ રચાય ને ઇલેક્ટ્રોનને કારણે. ઇલેક્ટ્રોનનો જેટલો ચાર્જ છે એટલો જ હોલનો ચાર્જ છે. આડછેદનું ક્ષેત્રફળ બે માટે સેમ લાગુ પડે છે, પણ મિત્રો ડ્રિફ્ટ વેગ બેયનો સેમ ન હોય. કારણ કે આપણે જે મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરી છે, કન્ડક્શન બેન્ડની અંદર જે ઇલેક્ટ્રોન છે હરીફરી શકવા માટે મુક્ત છે મિત્રો, એની મોબિલિટી સારી હોય. મોબિલિટીનું સૂત્ર યાદ આવે તમને? મ્યુ ઇઝ ઇક્વલ ટુ
VD/E એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જેનો ડ્રિફ્ટ વેગ વધુ એની મોબિલિટી સારી. તો મિત્રો ડ્રિફ્ટ વેગ કોનો વધારે હોય? જે મુક્ત હોય. તો કન્ડક્શન બેન્ડની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન છે, ફ્રી ઇલેક્ટ્રોન છે, એની મોબિલિટી સારી હોય એટલે કે ડ્રિફ્ટ વેગ સારો હોય એટલે એનો કરંટ વધારે હોય. તો કોને કારણે કરંટ? IE કોને કારણે કરંટ છે? મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. હોલને કારણે કરંટ જે તો સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે, પાછી બોન્ડિંગમાં આવી જાય, એને કારણે એની મોબિલિટી ઓછી હોય. તો ઓછી મોબિલિટીના કારણે એનો કરંટ પણ ઓછો રચાશે મિત્રો. એટલે IE ગ્રેટર ધેન IH હોય. ધ્યાન રાખજો. કોના માટે? શુદ્ધ અર્ધવાહક માટે. બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ. શુદ્ધ અર્ધવાહક માટે Na = NH હોય. હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સમાન હોય. એકમ કદની અંદર પર યુનિટ વોલ્યુમ જે ચાર્જ છે એ સેમ છે, ઇલેક્ટ્રોન એ સેમ છે ને હોલ એ સેમ છે, પણ બેયને કારણે કરંટ સરખો રહેતો નથી, કારણ કે IE ગ્રેટર ધેન IH એટલા માટે થઈ જાય કે જેનો ડ્રિફ્ટ વેગ વધારે એનો કરંટ વધારે. બીજી એક મહત્વની વસ્તુ કે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો તાપમાન બદલવાથી બદલાય, આપણે કીધું છે હમણાં જ. પણ કેવી રીતે બદલાય? સમપ્રમાણમાં બદલાય? તાપમાન બદલાવો તો પ્રોપોર્શનલ ટુ બદલાય કે NI પ્રોપોર્શનલ ટુ T? નહીં મિત્રો. એનો તમે ગ્રાફ દોરો ને, NI પ્રોપોર્શનલ ટુ T, તો આવી રીતે એક્સપોનેન્શિયલી તમને મળે, ચરઘાતાંકીય. એટલે કે NI પ્રોપોર્શનલ ટુ એક્સપોનેન્શિયલી માઇનસ EG/kBT અથવા KT. આ રીતે બદલાતો, એક્સપોનેન્શિયલી ફેરફાર થતો હોય. એટલે તમે જેમ તાપમાન વધારો એમ ચરઘાતાંકી રીતે NI માં વધારો થતો હોય, પણ આ રીતે. જ્યાં EG છે એ એનર્જી ગેપ છે, T છે એ ટેમ્પરેચર છે કેલ્વિનમાં, અને K છે એ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. અને બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ તો આપણને ખબર હોય. આ સૂત્ર કેમ ટેક્સ્ટબુકમાં કદાચ ત્યાં નહીં હોય, પણ આપણી એક્સરસાઇઝની અંદર ને બધે આપેલું છે. એટલે ખાલી આ તમારા નોલેજ માટે. ક્લિયર? તો આપણે આજે સેમિકન્ડક્ટરની અંદર પ્રવાહ કેવી રીતે રચાય, ઇલેક્ટ્રોનને કારણે કેમ રચાય, હોલને કારણે કેમ રચાય, અને કઈ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય એ પણ આપણે જોયું. સેમિકન્ડક્ટરનું આખું સિલિકોન અને જર્મેનિયમનું સ્ટ્રક્ચર જોયું. એમાં હોલ જે છે એ શું છે, કયા ઇલેક્ટ્રોનને કારણે કરંટ રચાય, કયા હોલને કારણે કરંટ રચાય, એ બધી જ વસ્તુ આપણે આજે ચર્ચા કરી. તો દોસ્તો, આ આજનો લેક્ચર હતો આપણો, બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. વ્યવસ્થિત રીતે એવું હોય તો ના સમજે તો હજી 2 વખત ધ્યાન રાખવાનું છે, 2 વખત જોઈ લેવાનો છે, અને પછી જ આગળના લેક્ચરમાં એન્ટર થવાનું છે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. હેવ અ ગુડ ડે.